વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત પાલિકાના કમિશનર દિલીપ રાણાએ આજ ભીમનાથ તળાવનું નિરીક્ષણ કર્યું હતું। સાથે જ પાલિકાના કમિશનર દિલીપ રાણાએ 7 થી 20 દિવસમાં તળાવની સફાઈ કરવાનું ટાર્ગેટ નક્કી કર્યું છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત પાલિકાના કમિશનર દિલીપ રાણાએ આજે ભીમનાથ તળાવનું નિરીક્ષણ કર્યું હતું। કમિશનર દિલીપ રાણાએ 7 થી 20 દિવસમાં તળાવની સફાઈ કરવાનું ટાર્ગેટ નક્કી કર્યું છે। આગામી સમયમાં વધારે મશીનરી અને મેનપાવરનો ઉપયોગ કરી વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે। સાથે જ અહીંયા ડેબ્રિસ ખૂબ મોટા પ્રમાણમાં છે, જેથી ડેબ્રિસ હટાવવું ખૂબ જરૂરી છે। અમે ડિસલ્ટ કરી રહ્યા છીએ। એમાં આજુબાજુ ઘણા બધા રિવરલેટ્સ અને નાના નાના તળાવો પણ છે, એટલે રિવરલેટ્સ જે ક્લીન કરવાની બાબત હતી એ પણ અમે હાથ ઉપર લીધી છે। આજે આ ભીમનાથ તળાવ છે, ડેબ્રિસ પોઈન્ટ છે, અને આ ડેબ્રિસ પોઈન્ટમાંથી બધી ડેબ્રિસ આપ જોઈ શકો છો, બધી ડેબ્રિસ કાઢવાનું કામ ચાલે છે। નેક્સ્ટ 10-12 દિવસના ઓપરેશનમાં આખું તળાવ ક્લીન્ડ અપ કરી એનું ડિમાર્કેટ કરીને જેટલી ડેબ્રિસ પુરાણ થઈ છે બધી ડેબ્રિસ કાઢવામાં આવશે। એટલે ન ફક્ત વિશ્વામિત્રી રિવરનું ડિસલ્ટિંગ, પણ એની જે પેરિફેરિયલની જે રિવરલેટ્સ છે એ પણ અમે ક્લીન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અને એના ભાગરૂપે આજે આ ભીમનાથ તળાવમાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં જે પ્લાસ્ટિક અને ડેબ્રિસના થરો જામેલા છે એને કાઢવાનું જેસીબીના માધ્યમથી અને પોકલેટના માધ્યમથી ચાલી રહ્યું છે। સર, જરૂર પડશે વધારે મશીનરી લગાવવાનું છે? આખું ઓપરેશન મારે 10 થી 15 દિવસમાં પૂરું કરવું છે, એટલે એકાદ પોકલેન અને 2-3 જેસીબી અને મેનપાવર સાથે કરશું તો અઠવાડિયા 10 દિવસમાં લગભગ પતી જશે।